બનાસકાંઠામાં તંત્રની આળસ મોતનું કારણ બને તેવી ભીતિ। કાંકરેજ પંથકમાં પ્રોટેક્શન વોલ વિહોણી કેનાલો અકસ્માત સર્જે તેવી ભીતિ। કાંકરેજની ચાંગા મુખ્ય કેનાલ જ પ્રોટેક્શન વોલ વિહોણી। થોડા દિવસો અગાઉ જ વાવ પંથકમાં કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ બાદ પણ તંત્રના આંખ આડાકાર। મુખ્ય કેનાલ હોવા છતાં તંત્રને કેનાલની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવાનો નથી સમય। વહેલી તકે તંત્ર જાગે અને કેનાલની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવે તેવી સ્થાનિકો કરી રહ્યા છે માંગ। બ્યુરો રિપોર્ટ રામજી પારેખ। આવતું હોય ઓમથી આવતું હોય પેલો ટર્ન મારે તો સીધું મોજ જાય। આ ભયંકર નુકસાન છે। જો આ રસ્તો નાથપરા સોગા ઉવાડા દેહરવા નાથપરા થાય છે પણ નાળું મુખ્ય બધું પડે જાળી બધું પડે ભારે જોખમ વાળે જો ગાડી અટકી નહીં પડે નક્કી આ સીધું સરકારનો નિયમ છે કે આ જોખમની જવાબદારી કોણ રાખે તમારી કરવાની ફરજિયાત છે। આ કોઈ નિયમ ખોટો નથી। આમાં તમારે જાતે આ નિર્ણય કરીને વધો તમે કેનાલની પાળી નથી એટલે જવાબદાર કોણ થાય? કોઈ ઢોરવું પડે, બકરું પડે, ગધાડવું પડે, માણસ પડે, એની જવાબદાર કોણ? સાધનનું પડે। પાળી બાંધવાની જરૂર છે કેનાલની। કેનાલ 4 રસ્તા પડી છે અને આ રીતે તમે દિવાલ બનાવી એમ સારું ને કે આ થરાદ જેવું છે એવું થાય એવો ભય છે। ભયંકર નુકસાન અને વધારે નુકસાન થાય એવું છે।